સૌથી પહેલા વાત કરવી છે ધ્રુજતી ધરાની, કચવાતા મનની અને મનમાંથી ઉઠતા ભયની। સૌરાષ્ટ્ર ફરી એકવાર સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી રહી છે। આ પહેલા પણ 2001માં જ્યારે ધરા ધ્રુજી હતી, એક મોટું સંકટ આવ્યું હતું અને આ વખતે તો રાજકોટ જિલ્લામાં ઉપરા છાપરી 1-2 કરતા કરતા 12 ઝાટકા અનુભવાયા। સવાલ એ થાય કે કેમ અચાનક સૌરાષ્ટ્રની ધરા આટલી ધ્રુજવા લાગી? આ ભૂકંપની તીવ્રતા શું હતી અને આ ભૂકંપ કેટલો જોખમી છે? શું કોઈ મોટી આફતના એંધાણ તો નથી ને? રાજકોટ પંથકમાં ઉપરા છાપરી ભૂકંપ, જેતપુર, ઉપલેટા, ધોરાજીમાં ધ્રુજી ધરા। રાત્રિના 8 થી બપોરના 12 સુધીમાં 12 ઝાટકા। રાજકોટ પંથકમાં ગઈકાલ સાંજથી ધરા ધ્રુજવા લાગી હતી। 8 જાન્યુઆરીના રાત્રિના 8 વાગ્યાથી લઈને 9 જાન્યુઆરીના બપોરના 12 વાગ્યા સુધી 12 જેટલા ભૂકંપના ઝાટકા અનુભવાયા। પહેલો ભૂકંપ 8 જાન્યુઆરીના રાત્રે 8:43 3.3ની તીવ્રતાનો આવ્યો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર હતું। રાત્રિના સમયે આવેલા 3.3ની તીવ્રતાના આ ભૂકંપે લોકોની ઊંઘ ઉડાવી દીધી। લોકોએ જેમ તેમ કરીને રાત કાઢી, પણ સૂર્યોદય થતાં આજે ફરી એકવાર ભૂકંપના ઝાટકા શરૂ થઈ ગયા। બીજો ભૂકંપ 9 જાન્યુઆરીની સવારે 6:19 આવ્યો, જેની રિએક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા નોંધાઈ, જે સૌથી મોટો આંચકો હતો। જે બાદ એક કરતા કુલ 12 ભૂકંપના આંચકા અનુભવાયા, જેમાં છેલ્લો આંચકો 11:44 2.6ની તીવ્રતાનો નોંધાયો। જો કે આ તમામ ભૂકંપના કેન્દ્રબિંદુ 4 તાલુકા વચ્ચે હતા। ઉપલેટા, ધોરાજી, જેતપુર અને જામકંડોરણાની વચ્ચે તેમના કેન્દ્રબિંદુ હોવાનું ખુલ્યું, જેના કારણે ચારેય તાલુકામાં આ ભૂકંપની અસર જોવા મળી। મોટાભાગના ભૂકંપના કેન્દ્રબિંદુ જેતપુરના લુણાગરી ગામ આસપાસ હતા, જેના કારણે લુણાગરી ગામના ગ્રામજનોના જીવ તાળવે ચોંટી ગયા। આ ભૂકંપે લુણાગરવાસીઓને 26 જાન્યુઆરી 2001ની યાદ અપાવી દીધી। લોકોના ચહેરા પર ભીતિ હજુ પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે। બહુ ભયનો માહોલ, બધા ઘરની બહાર નીકળી ગયા, છોકરા ને બધા। ભૂકંપનો આંચકો બહુ અમને ભયંકર લાગે છે અને બહુ ડરનો માહોલ છે। સ્થાનિકોમાં 2026માં 2001માંથી હતું એવો જ માહોલ છે। ત્યારે 6 ને 6:15 જેવું થયું હશે ત્યારે મને જરાક ઝણઝણાટી થઈ, પગથિયું ચડવા ગઈ ને પાછી પડી ગઈ। રાતના પણ અનુભવાયા હતા આંગણા આંચકા બધાય, અને મને તો આ દ્રશ્ય છે ને તાજું થાય છે, કારણ કે 2001માં જ મારા મેરેજ થયા હતા, ધરતીકંપના દિવસે જ। તો મને એ ડરનો માહોલ પાછો મારામાં પેદા થઈ ગયો કે આ બધું દ્રશ્ય તાજું થયું। મોડી રાત્રે વહેલી સવાર સુધી ભૂકંપના આંચકા અનુભવાતા રાજકોટ શિક્ષણ વિભાગે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં જેટલી પણ શાળાઓ આવેલી છે તેને સ્વૈચ્છિક રજા રાખવા સૂચના આપી દીધી અને વિદ્યાર્થીઓને જ્યાં જરૂર જણાય ત્યાં રજા આપી દેવી। અત્યારે હાલ બંને તાલુકા કક્ષાના અમારા અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે ધોરાજી અને જેતપુર બંને તાલુકાઓની અંદર બાળકો માટે રજા આપી દેવામાં આવી છે। શિક્ષકો શાળા કક્ષાએ હાજર રહેશે અને ભૂકંપગ્રસ્ત જે બિલ્ડિંગ હોય અથવા તો જે બિલ્ડિંગમાં ભયજનક લાગતું હોય એ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને અમથા પણ નહીં બેસાડવાની સૂચનાઓ અમારી પહેલેથી હતી, પણ એ સૂચના ફરી અત્યારે પાછળ કરવામાં આવી છે। ધોરાજીની અંદર અમારી 48 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ છે, આની અંદર તો રજા આપી દેવામાં આવી છે, પરંતુ જે સૂચનાઓ આપવામાં આવી છે તે ખાનગી શાળાઓને પણ લાગુ પડે છે। સૌરાષ્ટ્રની ધ્રુજતી ધરા પર સિસ્મોલોજી સેન્ટરના ઇન્ચાર્જ ડાયરેક્ટર સંતોષ કુમાર કહી રહ્યા છે કે આ ભૂકંપના આંચકા સ્વોર્મ एक्टिविटी कारण આવ્યા છે। कि ये जो अर्थक्वेक एक्टिविटी है इसको स्वार्म टाइप ऑफ एक्टिविटी बोला जाता है। स्वार्म टाइप ऑफ एक्टिविटी वो होती है जब कम समय में बहुत सारे अर्थक्वेक्स जल्दी आ जाए और कम गहराई पे हो, जिसके कारण इनमें वाइब्रेशन जो है लोकली 8-10 गाँव में 15-20 गाँव में लोकली फील होती है, दूर तक नहीं होती है, और इसमें कभी कभी आवाज़ भी आती है। तो ये जो अभी एक्टिविटी है इसको स्वार्म टाइप ऑफ एक्टिविटी बोला जा सकता है, और जिसका मेन कारण हो सकता है कि ये जो हैवी रेनफॉल हुआ है और आसपास जो गांव में तालाब होंगे, पॉन्ड्स होंगे या वाटर बॉडीज होंगी, उनमें थोड़ा लेवल में थोड़ा पानी ज़्यादा हुआ होगा, और उसके कारण जो थोड़ा प्रेशर ग्राउंड वाटर में थोड़ा ज़्यादा चला जाता है, और वहाँ पे जो वीक जोन्स हैं, जो लिगामेंट्स हैं, वो थोड़े एक्टिव हो गए होंगे। પણ શું આ ભૂકંપ સૌરાષ્ટ્ર માટે જોખમી સાબિત થઈ શકે? શું સૌરાષ્ટ્રમાં હજુ મોટો ભૂકંપ આવી શકે?
જેને લઈ સિસ્મોલોજી સેન્ટરના ઇન્ચાર્જ ડાયરેક્ટર સંતોષ કુમારે રાહતના સમાચાર આપ્યા કે ભૂકંપની હાલની પેટર્ન જોતા મોટા ભૂકંપની સંભાવના ઘણી ઓછી છે. देखिए अभी तक जो मैक्सिमम मैग्नीट्यूड है वो 3.8 है, तो इसको देखते हुए ये लग रहा है कि अभी ऐसी कोई चिंता वाली बात नहीं है कि कोई बड़ा अर्थक्वेक आएगा जिससे कुछ नुकसान हो सकता है. પણ ખતરાને નકારી શકાય તેમ નથી, જેને લઈને અગમચેતીના ભાગરૂપે જેતપુર વહીવટીતંત્ર અલર્ટ મોડમાં જોવા મળ્યું. જેતપુર મામલતદારે શિક્ષકો, તલાટી, આરોગ્ય સ્ટાફ સાથે બેઠક યોજી કંટ્રોલ રૂમ શરૂ કર્યા. આ સાથે જ ભૂકંપને અફવાથી દૂર રાખવા પણ સૂચના આપી. આ બાબતે અમે ટીડીઓ શ્રી, ચીફ ઓફિસર શ્રી, શિક્ષણ વિભાગ, કોલેજ અને લાઇન ડિપાર્ટમેન્ટની એક અત્યારે મિટિંગ રાખી દીધી છે અને ત્રણેય ચીફ ઓફિસર, મામલતદાર ઓફિસ અને ટીડીઓ ઓફિસમાં અમે એક કંટ્રોલ રૂમ ચાલુ કરીએ છીએ કે આવા કોઈ ન્યૂઝ ક્યાંય મળે તો અમારો કોન્ટેક કરે. અને આપના માધ્યમથી એક બીજું અમે એવું કહેવા માગીએ છીએ કે કોઈ ખોટું પેનિક ના ફેલાય અને ખોટી અફવાઓથી દૂર રહે બધા. આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જૂના બાંધકામો અને જૂની ઇમારતોમાં સામાન્ય તિરાડો પડી શકે. ભૂકંપ જેવી કુદરતી આફત સામે સાવચેતી જ એક સૌથી મોટું શસ્ત્ર છે. જ્યારે પણ આંચકા અનુભવાય ત્યારે લિફ્ટનો ઉપયોગ ન કરવો, મજબૂત ટેબલ, ડેસ્ક, પલંગ નીચે આશ્રય લેવો અથવા ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું હિતાવહ રહેશે. હાલ ધ્રુજતી ધરાને લઈને વહીવટીતંત્ર અલર્ટ મોડ પર છે. ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે. જેતપુરથી હિતેશ રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.